નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો, જીએસએસબી દ્વારા જે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકની જે વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવનારી 20 મે 2025 થી શરૂ કરવામાં આવશે। 20/5/2025 બપોરના 2 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે અને 3/6/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 3/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ભરતીમાં તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, તો આ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે વર્ક આસિસ્ટન્ટમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ મિત્રો 513 જેટલી જગ્યા પર આ વર્ક આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 513 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 201 જગ્યા રહેશે। 201 જગ્યામાંથી 66 જગ્યા છે તે મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 50 જગ્યા રહેશે। 50 માંથી 17 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। એસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 34 જગ્યા છે। 34 માંથી 11 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેમના માટે 92 જેટલી જગ્યા છે। 92 માંથી 31 જગ્યા મહિલા માટે અનામત રહેશે। તે સિવાય એસીબીસી એટલે કે ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 136 જેટલી જગ્યા છે। 136 જગ્યામાંથી 45 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। આવી રીતે 513 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 513 જગ્યા છે તેમાંથી મિત્રો માજી સૈનિક માટે 51 જગ્યા અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે? તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 3/6/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 3/6/2025 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો અહીં જે અનામત વર્ગના ઉમેદવારો છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે તમામ પુરુષ ઉમેદવારો છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત વર્ગની મહિલા ઉમેદવારો છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં મિત્રો ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ સુધીની હોવી જોઈએ। જો 45 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધી જતી હશે તો તેવા સંજોગોમાં ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી અથવા તો યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। મિત્રો અહીં જે ઉમેદવારોએ બેચલર ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગમાં કરેલ હશે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ નથી ભરી શકતા। માત્ર ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ છે તે ઉમેદવારો જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ।
વાત કરી લઈએ મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યું માન્ય ગણવામાં આવશે તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય તાલીમ આપતી જે સંસ્થા છે તેમાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર અથવા તો તેની માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે અથવા તો સરકાર માન્ય જે યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે અથવા તો ઉમેદવારોએ કોઈ પણ જે ડિગ્રી પાસ કરેલ છે અથવા તો ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ પાસ કરેલ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર વિષય તરીકે તે મિત્રો ડિગ્રી પાસ કરેલ છે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે અથવા તો ઉમેદવારોએ જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા છે અથવા તો ધોરણ 12 બોર્ડની જે પરીક્ષા છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે તે સિવાય મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે જો ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો પણ ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે પરંતુ જ્યારે ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવે તેવા સંજોગોમાં મિત્રો ત્યારે તેઓએ બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ છે તે અંગેનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત રજૂ કરવાનું રહેશે જો અહીં નિમણૂક વખતે ઉમેદવાર પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો ત્યારે મિત્રો તેમની જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે તો કે અહીં મિત્રો તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવારો છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે તે સિવાય મિત્રો જે અનામત વર્ગના જે ઉમેદવારો છે જેમ કે મિત્રો તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો છે દિવ્યાંગ ઉમેદવારો છે માજી સૈનિક છે તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવારો છે તેઓએ અરજી ફી તરીકે એટલે કે પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે પરંતુ અહીં જે પરીક્ષામાં હાજર રહેશે ઉમેદવાર તો તેઓએ જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તેને પરત કરી દેવામાં આવશે પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે 6/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરી દેવાની રહેશે તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે સીબીઆરટી અથવા તો ઓએમઆર આધારિત લેવામાં આવશે મિત્રો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે વિભાગ એ અને વિભાગ બી બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે વિભાગ એ વિશે વાત કરીએ તો વિભાગ એમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ એ રહેશે તો મિત્રો અહીં જે વિભાગ એમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે દાખલાઓ છે એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે રીઝનિંગ પ્રકારના તો તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલા પૂછવામાં આવશે કે તેમના પણ 30 માર્ક રહેશે આવી રીતે વિભાગ એમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ એ રહેશે ત્યાર પછી વિભાગ બી વિશે વાત કરીએ તો વિભાગ બી માં કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનો વિભાગ બી રહેશે કે જેમાં મિત્રો ભારતનું બંધારણ છે વર્તમાન પ્રવાહો છે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે તમે જે સિવિલ એન્જિનિયરિંગ કરેલ છે તે સંબંધિત પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે આવી રીતે વિભાગ બી માં કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 150 માર્કનો વિભાગ બી રહેશે વિભાગ એમાં 60 પ્રશ્ન અને વિભાગ બી માં 150 પ્રશ્ન એટલે બંને મળી કુલ 210 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે 210 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે તો મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે તો આ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ